ધ્વનિ જે પ્રમાણે આવતીકાલે સુનાવણી થવાની છે, ચૂંટણી પંચ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. જે હાઈકોર્ટે તીખા તેવરમાં જે સવાલો પૂછ્યા છે તેનો જવાબ આપશે. આપણી સાથે હૃદય બુચ છે, જે અરજદારના વકીલ છે, ભગવાનભાઈ બારડના વકીલ છે, તેમની સાથે સીધી વાત કરીએ. આપ શું કહેશો? આજે જે સુનાવણી થઈ, કોર્ટે જે તીખા તેવર બતાવ્યા, ચૂંટણી પંચની ઝાટકણી પણ કાઢી, જે સોગંદનામું કરવાનું હતું હજી સુધી થયું નથી તે પ્રકારની પણ કોર્ટે વાત કહી. આજની સુનાવણીના મહત્વના મુદ્દા શું રહ્યા અને આગામી પ્રક્રિયા કયા પ્રકારની રહેશે? આ મેટરમાં ખાસ કાયદા અને હકીકતોના ગંભીર પ્રશ્નો છે. ભગાભાઈ બારડ વતી અમારી રજૂઆત એવી છે કે સ્પીકરને આ સીટ ભગાભાઈને ડિસ્ક્વોલિફાઈ કરવાના અને સીટ વેકન્ટ ડિક્લેર કરવાના કોઈ અધિકાર નથી. એટલા માટે એ સુનાવણી ચાલુ હતી. એ દરમિયાન ઇલેક્શન કમિશન ને સાંભળવાનું ઉચિત જણાતા કોર્ટે નોટિસ કાઢેલી ગયા મંગળવારે અને આજે એની સુનાવણી રાખવામાં આવી. આજે કેસની વધુ સુનાવણી થતાં કોર્ટે ઇલેક્શન કમિશનના વકીલને પૂછ્યું કે ઇલેક્શન કમિશનનું આ અંગે શું સ્ટેન્ડ હોઈ શકે અને છે. એટલે ઇલેક્શન કમિશનના વકીલે જે મૌખિક રજૂઆતો કરી એ મૌખિક રજૂઆતો ના અનુસંધાને કોર્ટે એવી ટકોર કરી કે તમારે આ જે મૌખિક રજૂઆતો છે એ બાબતે તમારે એક સોગંદનામું કરવું જોઈએ અને એ સોગંદનામું કરવા માટે આવતીકાલે મેટર રાખવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તમામ રજૂઆતોને સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો નિર્ણય લેશે. આવતીકાલે નિર્ણય આપે તે પ્રકારની પણ શક્યતા દેખાઈ રહી છે. શું લાગી રહ્યું છે? ચૂંટણી પંચનું જે પ્રમાણેનું નિવેદન કોર્ટમાં હતું, કોર્ટે આકરા શબ્દોમાં અને આખરી ટકોર પણ કરી કે આ પ્રકારનું વલણ હોય, સ્પષ્ટ ન હોય તે ન ચાલે અને કોઈ ચૂંટાયેલા ઉમેદવારની જે પ્રક્રિયા છે તેની અંદર આ પ્રકારના વિઘ્નો ઊભા થતા હોય તે પણ ન ચાલે. આપ શું કહેશો? કોર્ટની ટકોરમાં ઇલેક્શન કમિશનની રજૂઆત એવી હતી કે એક વખત ડિસ્ક્વોલિફિકેશન થાય અને સીટ વેકન્ટ ડિક્લેર સ્પીકર તરફથી કરવામાં આવે ત્યારબાદ એ કન્વિક્શન સ્ટે થાય કે ન થાય એનેથી કોઈ ફરક બાય ઇલેક્શન ડિક્લેરેશનમાં ન પડે. હવે આ પ્રકારની રજૂઆત છે એ ભગવાનભાઈના વકીલ તરીકે અમે એવી રજૂઆત કરી કે આ કાયદાથી વિરુદ્ધ છે ને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સથી વિરુદ્ધ છે.